નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા. બુલેટિનની શરૂઆત કરીએ. રાજ્યમાં 77માં પ્રજાસત્તાક પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી અનેક વિસ્તારોમાં થઈ રહી છે. વાવથરા જિલ્લાની અંદર રાજ્યકક્ષાની આજે ઉજવણી છે અને જ્યાં આચાર્ય દેવવ્રત જેઓ ગુજરાતના રાજ્યપાલ છે અને તેમના હસ્તે જ ધ્વજ વંદન થઈ ચૂક્યું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલની ખાસ ઉપસ્થિતિ ત્યાં જોવા મળી રહી છે. તેઓ પણ ત્યાં પહોંચ્યા છે. અનેક ભાજપના દિગ્ગજ નેતાઓ પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. વાવથરાદ ખાતે રાજ્યકક્ષાની જે ઉજવણી કરવામાં આવી છે અને ત્યાં અવનવા પ્રકારેથી ઉજવણી કરવામાં આવી રહી છે. આખો દેશ જ્યારે 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ડૂબેલો છે અને ત્યારે વાવથરાદની અંદર રાજ્ય કક્ષાના દ્રષ્ટિએ ત્યાં ઉજવણી હાથ ધરવામાં આવી છે. ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત, તેમના હસ્તે પણ રાજ્યના જે રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત, તેમના હસ્તે ત્યાં ધ્વજા વંદન કરવામાં આવ્યું છે. અસંખ્ય લોકો પણ ત્યાં ઉમટી પડ્યા છે. વિશેષ કાર્યક્રમોના આયોજન પણ ત્યાં કરવામાં આવ્યા છે અને જ્યાં વાવથરા જિલ્લો જે સરહદી વિસ્તાર પણ કહેવામાં આવે છે અને તે જ વિસ્તારની અંદર આ વખતે ઉજવણી હાથ ધરવામાં આવી છે. આ રાષ્ટ્રધ્વજ જે તેમના હસ્તે ફરકાવવામાં આવી રહ્યો છે. વિશેષ પ્રકારના કાર્યક્રમો પણ ત્યાં યોજવામાં આવ્યો છે. તિરંગો લહેરાવવાની જે પરંપરા છે તે હજુ પણ અકબંધ જાળવવામાં આવી છે અને આ વખતે રાજ્યકક્ષાની જે ઉજવણી છે તે કરવામાં આવી રહી છે. વાવથરાદની અંદર વાવથરાદ જે નવો જ જિલ્લો બની ગયો છે અને એ જિલ્લાની અંદર આ ઉજવણી કરવામાં આવી રહી છે. તો આજ મુદ્દે અમારા સંવાદદાતા ધવલ જેઓ થરાદ વાવથી લાલ જોડાઈ ચૂક્યા છે. આ ધવલ, ધ્વજ વંદન કરવામાં આવ્યું છે રાજ્યપાલ દ્વારા અને ત્યારબાદ ત્યાં અત્યારે કઈ પ્રકારની સ્થિતિ અને લોકોમાં કેવો ઉત્સાહ? લખમાં ચોક્કસથી વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાત રાજ્યની નજર છે તે અત્યારે સરહદીય વાવથરાદ જિલ્લા પર જોવા મળી રહી છે. રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાજ્યપાલ દ્વારા ધ્વજવંદન છે તે કરી દેવામાં આવ્યું છે અને હવે રાજ્યપાલ અને સાથે જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે કે જેઓ અત્યારે ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા છે. અલગ અલગ પ્લાટૂનો જે ગોઠવવામાં આવી છે, સૌપ્રથમ ચેતક કમાન્ડો છે, તે બાદ મધ્યપ્રદેશ પોલીસ છે, સાથે સાથે ગુજરાત પોલીસ, મરીન કમાન્ડો સહિત એનસીસી, એનએસએસ સહિતની જે પ્લાટૂનો અહીંયા પરેડ માટે પહોંચી છે તે તમામ પ્લાટૂનોનું અત્યારે રાજ્યપાલ અને મુખ્યમંત્રી ખુલ્લી જીપમાં પહોંચીને નિરીક્ષણ કરી રહ્યા છે. મહત્વની વાત છે કે સૌપ્રથમ રાજ્યપાલ અહીંયા મલુપુર જે પરેડ જે ધ્વજવંદન કાર્યક્રમ છે તે સ્થળ પર પહોંચ્યા. તેમને સૌપ્રથમ તિરંગો લહેરાવ્યો અને તે બાદ હવે ખુલ્લી જીપમાં સવાર થઈને અત્યારે અલગ અલગ જે પ્લાટૂનો છે તે પ્લાટૂનોનું નિરીક્ષણ કરી રહ્યા છે, અભિવાદન ઝીલી રહ્યા છે. જ્યારે મુખ્યમંત્રી અને રાજ્યપાલ ખુલ્લી જીપમાં અહીંયાથી સવાર થયા છે તેને જ લઈને આ જે ધ્વજવંદન કાર્યક્રમમાં પહોંચેલા લોકો છે તે લોકોનું અભિવાદન ઝીલતા અત્યારે રાજ્યપાલ અને મુખ્યમંત્રી જોવા મળી રહ્યા છે. ભારત માતા કી જયના જયઘોષ થઈ રહ્યા છે. સાથે જ પોલીસ બેન્ડ દ્વારા પણ તેમનું જે સ્વાગત છે તે કરવામાં આવી રહ્યું છે. અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો મુખ્યમંત્રી અને રાજ્યપાલ ખુલ્લી જીપમાં ગુજરાત પોલીસની જે પ્લાટૂન છે, મહિલા પ્લાટૂન નજીક પહોંચ્યા છે અને તેઓ અત્યારે નિરીક્ષણ કરી રહ્યા છે. મહત્વની વાત છે કે ધ્વજવંદન કાર્યક્રમ બાદ હવે ખુલ્લી જીપમાં સવાર થઈને અત્યારે રાજ્યપાલ અને મુખ્યમંત્રી જે અલગ અલગ પ્લાટૂનો છે, જે પરેડ પ્લાટૂનો છે તેમના નિરીક્ષણ માટે પહોંચ્યા છે. અશ્વદળ હોય, શ્વાન દળ હોય, તમામ જે પ્લાટૂનો છે તેમનું નિરીક્ષણ કરી રહ્યા છે. એનએસએસ, એનસી કે જે વિદ્યાર્થીઓ છે અને તેઓ અહીંયા પ્લાટૂન માટે પહોંચ્યા છે તેમની પ્લાટૂનનું નિરીક્ષણ કરી રહ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો રાજ્યપાલ એનએસએસ અને એનસીસીની પ્લાટૂન નજીક પહોંચ્યા છે. સાથે જ આગળ મરીન કમાન્ડોની પ્લાટૂન છે. મરીન કમાન્ડોની પ્લાટૂન નજીક જે રાજ્યપાલ અને મુખ્યમંત્રીની જે ખુલ્લી જીપ છે તે ત્યારે મરીન કમાન્ડો નજીક પહોંચી છે. સામે જે ડૂમ દેખાઈ રહ્યો છે તે ડૂમની અંદર વાવથરાદની પ્રજા તિરંગા સાથે પહોંચી છે. અલગ અલગ જે તિરંગાઓ છે તે તિરંગાઓ સાથે પહોંચ્યા છે. રાજ્યપાલ અને મુખ્યમંત્રી હવે લોકોનું અભિવાદન ઝીલવા લોકો વચ્ચે લોકો નજીક પહોંચી રહ્યા છે.
તિરંગાઓ છે તે લોકો તિરંગાઓ લહેરાવીને તેમનું સ્વાગત કરતા જોવા મળી રહ્યા છે। મહત્વની વાત છે કે ભારત માતા કી જય અને વંદે માતરમ જેવા જે નારાઓ છે તે નારાઓ ગજવી રહ્યા છે। મહત્વની વાત છે કે જે પ્લાટૂનો છે તે પ્લાટૂનોનું નિરીક્ષણ કર્યા બાદ હવે જે લોકોનું અભિવાદન ઝીલવા પહોંચી રહ્યા છે ને અત્યારે તમામ જે ગ્રાઉન્ડ છે તે ગ્રાઉન્ડ ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓથી ગજવાઈ રહ્યું છે। મહત્વની વાત છે કે રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી અને આ ઉજવણીમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અહીંયા ઉપસ્થિત છે। આખા રાજ્યની નજર છે તે રાજ્યની નજર સરહદીય વાવથરાદ જિલ્લા પર છે, કારણ કે અહીંયા રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે। 77મો પ્રજાસત્તાક પર્વ અને તેની ઉજવણી અત્યારે વાવથરાદ જિલ્લામાં થઈ રહી છે। તેને લઈને આ સમગ્ર સરહદીય વિસ્તારમાં અત્યારે દેશભક્તિનો માહોલ છે તે છવાયેલો પણ જોવા મળી રહ્યો છે। જે પ્રકારે અભિવાદન ઝીલતા હવે મુખ્યમંત્રી અને રાજ્યપાલ છે તેઓ સ્ટેજ નજીક પહોંચી રહ્યા છે। ટૂંક સમયમાં જ તેમની જે આ ખુલ્લી જીપ છે તે સ્ટેજ નજીક પહોંચશે, તે બાદ તેઓ સ્ટેજ પર સ્થાન લેશે અને તે બાદ અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સરહદીય વિસ્તાર હોય કે આસપાસના તમામ વિસ્તારની જે શાળાઓ છે તે શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો સરહદીય વિસ્તારની શું સંસ્કૃતિ છે તેનું પ્રદર્શન પણ કરવામાં આવનાર છે। ત્યારે કહી શકાય આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તેમની ખુલ્લી જીપ છે તે હવે ખૂબ જ સ્ટેજની નજીક પહોંચવા આવી છે। મુખ્યમંત્રી સવાર છે, રાજ્યપાલ સવાર છે, લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। ત્યારે કહી શકાય કે જે પ્રકારે પ્રજાસત્તાક પર્વની ઉજવણી અને આ પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને સમગ્ર વિસ્તારમાં અત્યારે દેશભક્તિમય બન્યો હોય તેવો માહોલ છે તે ત્યારે જોવા મળી રહ્યો છે। મહત્વની વાત છે કે સમગ્ર દેશમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે, પરંતુ ગુજરાતમાં રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી બનાસકાંઠામાંથી વિભાજિત થઈને નવનિર્મિત પામેલો નવો જ જિલ્લો છે અને પ્રથમ વર્ષે આ રાજ્ય કક્ષાના પર્વની અહીંયા ઉજવણી થઈ રહી છે। તેને જ કારણે અહીંયા લોકોમાં અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। ખુલ્લી જીપમાંથી મુખ્યમંત્રી અને રાજ્યપાલ નીચે ઉતરી રહ્યા છે અને હવે જે સ્ટેજ છે તે સ્ટેજ પર પહોંચશે, તે બાદ સાંસ્કૃતિક કાર્યક્રમો થશે। ત્યારે કહી શકાય કે જે પ્રકારે અત્યારે જે પરેડના નિરીક્ષણ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તે બાદ પરીક્ષણનું નિરીક્ષણ કર્યા બાદ હવે મુખ્યમંત્રી અને રાજ્યપાલ છે તેઓ સ્ટેજ પર પહોંચી ગયા છે। હવે એક બાદ એક જે પ્લાટૂન કમાન્ડન્ટો છે તે અહીંયા રાજ્યપાલ અને મુખ્યમંત્રી આગળથી પસાર થશે, તેઓ પોતાના સ્થાન ઉપર પહોંચશે અને તે બાદ અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। મહત્વની વાત છે કે રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં રાજ્યપાલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું, હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી, સાથે જ રાજ્યપાલ અને રાજ્યના મુખ્યમંત્રીએ પરેડનું નિરીક્ષણ કર્યું। પરેડનું નિરીક્ષણ કરી હવે તેઓ સ્થળ પર જે સ્ટેજ છે તે ત્યાં પહોંચ્યા છે। હવે એક બાદ એક પ્લાટૂન કમાન્ડન્ટો કે જે અહીંયા પરેડ માટે પહોંચ્યા છે તેઓ એક બાદ એક કરીને તેમની જે પ્લાટૂન કમાન્ડન્ટો છે તે પરેડ કરતા મુખ્યમંત્રી અને રાજ્યપાલ આગળથી પસાર થશે। મુખ્યમંત્રી અને રાજ્યપાલ આપ જે પ્રકારે અહીંયા અલગ અલગ જે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે કહી શકાય કે પરેડની જે તૈયારીઓ છે પરેડની તૈયારીઓ પણ થઈ ગઈ છે। ટૂંક સમયમાં જ આ પરેડ સાથે અલગ અલગ પ્લાટૂનો છે તે રાજ્યપાલ અને મુખ્યમંત્રી સાથે અહીંયાથી પસાર થશે। ત્યારે કહી શકાય કે અત્યારે જે પ્રકારે મુખ્યમંત્રી અને રાજ્યપાલ સ્ટેજ પર છે તો સાથે જ તમામ જે પોલીસ બેન્ડ દ્વારા સાથે જ જે ગોળીઓના અવાજ છે તે પણ અહીંયા સંભળાતા જોવા મળી રહ્યા છે। ત્યારે કહી શકાય કે જે પ્રકારે રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી સમગ્ર રાજ્યની નજર વાવથરાદ જિલ્લા પર છે। મહત્વની વાત તો એ છે કે જે પ્રકારે અહીંયા જોઈ શકાય છે કે તમામ જે આ દ્રશ્યોને જોતા એવું લાગી રહ્યું છે કે સમગ્ર વાવથરાદ જિલ્લો છે તે વાવથરાદ જિલ્લો અત્યારે દેશભક્તિના રંગે રંગાયેલો જોવા મળી રહ્યો છે।